આજની કહાની હરિયાણાના પાનીપત શહેરમાં રહેતા બિઝનેસમેન વિનોદ ભરાડાની. વિનોદ ભરાડા પાનીપતમાં પોતાના પરિવાર સાથે રહેતા અને તે એક કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર ચલાવતા જે સુખદેવનગરમાં આવેલું હતું. વિનોદના પરિવારમાં તેની પત્ની નિધિ ભરાડા, 2 બાળકો અને તેના માતા પિતા સાથે રહેતા હતા. બિઝનેસ પણ સારો ચાલતો હતો અને વિનોદનો પરિવાર એક ખુશહાલ પરિવાર હતો. પરંતુ અચાનક 21 ઓક્ટોબરના દિવસે વિનોદ પોતાના કોચિંગ સેન્ટરની બહાર બેઠા હતા અને એક ટ્રક આવીને જોરદાર ટક્કર મારે છે. આજુબાજુના લોકોને લાગે છે કે વિનોદનું મૃત્યુ થઈ ગયું હશે, પરંતુ વિનોદ બચી જાય છે. આ એક્સિડન્ટમાં તેમના બંને પગમાં વધારે વાગવાના કારણે ઓપરેશન કરાવવું પડે છે અને વિનોદને ટક્કર મારનાર ડ્રાઈવરને પકડી લેવામાં આવે છે અને પોલીસને સોંપી દેવામાં આવે છે. વિનોદના પરિવારવાળા ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. ટ્રક ડ્રાઈવરનું નામ દીપક હતું અને દીપકને પોલીસ દ્વારા પૂછતા દીપક કહે છે કે તેના ટ્રકની બ્રેક ફેલ થતા આ એક્સિડન્ટ થયો છે અને પછી થોડા દિવસમાં તેને જામીન પર છોડી દેવામાં આવે છે. અને આ તરફ વિનોદ ઘરે રહેવા મજબૂર હતો. વિનોદ કોમ્પ્યુટર સેન્ટર પણ નથી જઈ શકતો અને એક્સિડન્ટના 2 મહિના બાદ વિનોદની તબિયતમાં થોડો સુધાર આવવા લાગ્યો હતો. 15 ડિસેમ્બર 2021ના રોજ દીપક વિનોદના ઘરે આવે છે. વિનોદની પત્ની રસોડામાં કામ કરતી હોય છે અને વિનોદ રૂમમાં આરામ કરી રહ્યો હતો. રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે દીપક સીધો રૂમમાં ઘૂસી જાય છે અને દરવાજો અંદરથી બંધ કરી દે છે. બહાર કામ કરતી નિધિને ફાયરિંગનો અવાજ આવે છે. વિનોદના રૂમમાંથી નિધિ બૂમો પાડવા લાગે છે. પછી આજુબાજુના લોકો આવે છે અને દરવાજો ખોલે છે અને જુએ છે તો રૂમમાં વિનોદની લાશ પડી હતી. વિનોદની લાશને જોઈને નિધિ જોરથી રોવા લાગે છે. પછી દીપકને પકડી લેવામાં આવે છે. તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પૂછપરછમાં દીપક જણાવે છે તેના પર કરેલી ફરિયાદ પાછી લેવડાવવા માટે તે વિનોદના ઘરે ગયો હતો અને તે વિનોદને ડરાવવા માટે સાથે પિસ્તોલ લઈ ગયો હતો. પરંતુ વિનોદે ફરિયાદ પાછી લેવાની ના પાડી હતી અને ગુસ્સામાં આવીને તેને વિનોદની હત્યા કરી દીધી હતી. પછી તેને જેલ મોકલી દેવામાં આવે છે. પરંતુ આવી નાની વાતમાં દીપકે વિનોદની હત્યા કરી દીધી એ વાત કોઈને માન્યામાં ન હતી આવતી. પછી પોલીસ ફરીથી કાર્યવાહી ચાલુ કરે છે અને કાર્યવાહીમાં એવા ખુલાસા થાય છે જે જોઈને લાગતું હતું કે વિનોદની હત્યા પાછળનું કારણ તો કંઈક બીજું જ હતું. જેમ કે જ્યારે વિનોદનો એક્સિડન્ટ થયો હતો એ ટ્રક એક્સિડન્ટના થોડાક જ દિવસો પહેલા ખરીદવામાં આવ્યો હતો. આ વાત સામે આવતાની સાથે પોલીસ દીપકના કોલ ડેટા અને બેંક ટ્રાન્સફર બધું ખંગાળવા લાગે છે. એ બધામાં એક નામ વારંવાર આવતું હતું. એ નામ સુમિત હતું. હવે પોલીસને આ મામલો ગંભીર લાગે છે અને પોલીસ વધારે તપાસ કરે છે. સુમિતના પણ કોલ ડેટા અને બેંક ટ્રાન્સફર તપાસે છે અને એમાં એક બીજું નામ આવે છે. આ નામ વિનોદ ભરાડાની પત્ની નિધિ ભરાડાનું હતું. હવે પોલીસ નિધિ અને સુમિતને બોલાવે છે અને એમની સાથે પૂછપરછ કરે છે. પહેલા તો નિધિ અને સુમિત પોલીસને કહે છે કે વિનોદની હત્યા પાછળ તેમનો કોઈ હાથ નથી, પરંતુ પોલીસ થોડી કડકાઈથી પૂછે છે. પછી નિધિ કહાની કહે છે. 2021માં નિધિ ફિટનેસ માટે જીમ ચાલુ કરે છે અને એ જીમમાં સુમિત જીમ ટ્રેનર હતો. પહેલા તો સુમિત અને નિધિ વચ્ચે ટ્રેનિંગને લઈને વાતો થતી હતી, પરંતુ પછી બંને વચ્ચે વાતો વધારે થવા લાગી અને નિધિ પરિણીત હોવા છતાં સુમિતને પ્રેમ કરવા લાગે છે. સુમિત પણ નિધિને ચાહવા લાગે છે. બંને આખો દિવસ ફોન પર વાતો કરતા અને ફેસબુક પર ચેટિંગ પણ કરતા. એક દિવસ વિનોદ નિધિના ફોનમાં સુમિત અને નિધિ વચ્ચેની રોમાન્ટિક ચેટ જોવે છે. આ જોતાની સાથે વિનોદ તૂટી પડે છે અને નિધિને કહે છે કે મેં શું ખામી રાખી હતી તને પ્રેમ કરવામાં કે તારે આવી રીતે બીજા જોડે વાત કરવી પડે છે. ત્યારે નિધિ કશું જ નથી બોલતી અને વિનોદને આ સંબંધ વિશે ખબર પડ્યા પછી નિધિ અને સુમિતનું મળવાનું બંધ થઈ ગયું. પછી સુમિત અને નિધિને લાગે છે કે
તે બંનેના પ્રેમ વચ્ચે વિનોદ છે અને પછી બંને મળીને વિનોદને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરે છે. પછી સુમિત નિધિની મુલાકાત દીપક સાથે કરાવે છે અને બંને પ્લાનિંગ કરે છે કે દીપકનો એક્સિડન્ટ કરાવી દઈએ, પરંતુ એક્સિડન્ટમાં દીપક બચી જાય છે. પછી એક્સિડન્ટના 2 મહિના બાદ પ્લાનિંગના મુતાબિક ઘરનો દરવાજો ખુલ્લો રાખે છે અને દીપકને બોલાવે છે અને પછી દીપક વિનોદની હત્યા કરી દે છે.